નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ગણિત બેઝિક વિષયનું દ્વિતીય પરીક્ષાનું કે પ્રિલિમ પરીક્ષા 2026 જાન્યુઆરી માસનું પેપરનું સોલ્યુશન જોઈશું. અહીંયા દરેક વિભાગનું સોલ્યુશન આપણે કરવામાં આવશે. તો શરૂઆત કરીએ વિભાગ A થી. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં ખાલી જગ્યા હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ છેદતી રેખાઓ મળે તો એ પ્રશ્ન માટેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, a1/a2 નોટ ઇક્વલ્સ ટુ b1/c2. તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 2માં દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના ઉકેલ માટે ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીય સ્પષ્ટ સૂત્ર આપી દો. અહીંયા પ્રશ્નની અંદર આપણને સ્પષ્ટ સૂત્ર પૂછ્યું છે, તો સ્પષ્ટ સૂત્ર બ્રહ્મગુપ્તે આપ્યું હતું. જો દ્વિઘાત સૂત્ર પૂછ્યું હોત તો આપણે એમાં જવાબ આવશે શ્રીધરાચાર્ય. પ્રશ્ન 3માં કોઈ સમાંતર શ્રેણી માટે a18 - a7 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 11D. પ્રશ્ન નંબર 4 બિંદુ A 7 - 8 નું x અક્ષથી લંબ અંતર, તો એનો જવાબ આવશે 8. પ્રશ્ન નંબર 5 sin² 45 + cos² 45 બરાબર ખાલી જગ્યા, તો અહીંયા સાચો જવાબ આવશે 1, કારણ sin² + cos² બરાબર 1 થાય. અહીં બંનેના ખૂણો સમાન આપેલ છે. પ્રશ્ન 6માં કોઈ માહિતી માટે મધ્યસ્થ m = 15, મધ્યક x બાર = 10 હોય તો બહુલક શોધો. તો બહુલકનું સૂત્ર z = 3m - 2x બાર. એની અંદર તમે કિંમત મૂકશો તો તમારો જવાબ આવશે 25. પ્રશ્ન 7 21 અને 7 નો લસા કેટલો થશે? 21 થશે. દ્વિઘાત બહુપદી 3x² - 10x - 8 ના શૂન્યનો સરવાળો, તો બહુપદીના શૂન્યનો સરવાળો બરાબર થાય -b/a. આની અંદર તમે સૂત્રની કિંમત મૂકશો એટલે તમારો જવાબ આવી જશે 10/3. પ્રશ્ન 9 ની અંદર જો p of a = 0.42 તો p of a બાર બરાબર, તો આનો જવાબ આવશે 0.58. તમે 1 માંથી 0.42 બાદ કરશો એટલે જવાબ આવી જશે 0.58. sec a = cosec a હોય તો a બરાબર 45 થશે. sec અને cosec ની કિંમત માત્ર 45 માટે જ સમાન થાય છે. વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક મળે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 ની અંદર વર્ગ 14 24 ની મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમત બરાબર અધઃ સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2, એટલે કે 14 + 24/2 કરશો તો જવાબ તમારો આવશે 19, જે અહીંયા ઓપ્શન આપ્યો જ નથી એટલે તમે ચેક કરી લેજો. પ્રશ્ન 13માં ખરા ખોટા કહેવાના છે. તો 3√3 + 7√3/√3 એ સમય સંખ્યા છે, તો વિધાન આવશે ખરું. તમે સાદુરૂપ આપશો તો √3 કેન્સલ થઈ જશે એટલે જવાબ આવશે 10. તો 10 કેવી સંખ્યા છે ભાઈ? સમય સંખ્યા છે. પ્રશ્ન 14 સામાન્ય વિદ્યાર્થી માટેનો પ્રશ્ન. અહીંયા આલેખ આપ્યો છે અને બહુપદીના શૂન્યોની સંખ્યા 1 છે, તો વિધાન થશે ખોટું, કારણ તમે અહીંયા જોઈ શકો છો કે આલેખ x અક્ષને સ્પર્શતો નથી. ત્યારબાદ દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટેનો પ્રશ્ન પણ જોઈ લઈએ. દ્વિઘાત બહુપદીને મહત્તમ શૂન્યોની સંખ્યા 3 છે, તો દ્વિઘાત બહુપદીને મહત્તમ શૂન્યોની સંખ્યા 2 હોય એટલે વિધાન પડશે ખોટું. પ્રશ્ન નંબર 15માં દ્વિચલ સુરેખ સમીકરણ એ સુસંગત નથી, તો વિધાન આવશે ખરું. બરોબર, કારણ કે બંને સમાંતર રેખાઓ બનાવે છે અને સમાંતર રેખામાં ઉકેલ મળે નહીં. ઉકેલ ના મળે તો સમીકરણ સુસંગત નથી. પ્રશ્ન 16માં અશક્ય ઘટનાની સંભાવના 1 થાય, તો વિધાન આવશે ખોટું. અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. પ્રશ્ન નંબર 17 સમાંતર શ્રેણીમાં 2 ખાલી જગ્યા 26 6, તો ખાલી જગ્યામાં કયો અંક આવશે? તો તમે ખાલી જગ્યાનો જવાબ લાવશો તો જવાબ આવશે 14. પ્રશ્ન 18 વર્તુળની છેદિકા વર્તુળને 2 બિંદુમાં છેદે. સમીર અને દિવ્યનો જન્મદિવસ એક જ દિવસે હોય તો તેની સંભાવના 1/365 થશે. અહીંયા માહિતીનો મધ્યસ્થ 1 મળશે. જોડકામાં થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ પૂછી છે, તો વૃત્તાંશના ચાપની લંબાઈ માટે ઓપ્શન આવશે B 2πr/360 અને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ થશે πr² /360. પ્રશ્ન 23માં આઈસ્ક્રીમના ખાલી કોનની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પૂછ્યું છે. તો કોન એટલે શંકુ આકાર થશે, તો શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમે બધા જાણો છો કેટલું થાય? πrl. તો
તો 23નો જવાબ આવશે ઓપ્શન બી πr/l. 24મા પ્રશ્નમાં અર્ધગોલકનું ઘનફળ કીધું છે, તો અર્ધગોલકના ઘનફળનું સૂત્ર છે 2/3πr³. એમાં તમે આરની જગ્યાએ 3 લઈને દાખલો ગણશો તો જવાબ આવી જશે 18π, એટલે 24નો જવાબ આવશે 18π. આગળ વિભાગ બીના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ. તો વિભાગ બીમાં તમને કુલ 13 પ્રશ્નો આપ્યા છે, એમાંથી કોઈ પણ 9 પસંદ કરીને ગણતરી કરીને તમારે લખવાના છે. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. દ્વિઘાત બહુપદી x² + 7x + 12 ના શૂન્ય શોધવાના છે. તો શૂન્ય શોધવા માટે આપણે અવયવ પાડવા પડશે. તો અહીં આપણને બહુપદી આપી છે x² + 7x + 12. તો 12 અને પ્રથમ પદનો સહગુણક 1 છે, x ની 2 ઘાતનું, એટલે 12 × 12. તો 12ના આપણે અવયવ પાડીએ 4 × 12, તો 4 + 3 કરીએ તો જવાબ મધ્યમ પદ 7 આવી જાય છે. એટલે અવયવ પડશે x² + 4x + 7x 3x + 12 = 0. સાદુરૂપ આપશો તો 2 કૌંસ તમને છૂટા પડશે, x + 4 અને x + 3. વધુ સાદુરૂપ આપતા પહેલું શૂન્ય તમને x = -4 અને બીજું શૂન્ય મળશે તમને x = -3. પ્રશ્ન 26ની અંદર જેના બહુપદીના શૂન્યોનો સરવાળો -1/4 અને ગુણાકાર તમને 4 આપ્યો છે, બરોબર. તો આવી બહુપદીના તમારે શોધવાની છે દ્વિઘાત બહુપદી. તો અહીં બહુપદીના શૂન્યનો સરવાળાને આપણે કહીએ છીએ α + β, એની કિંમત છે -1/4 અને ગુણાકાર એટલે α β, એની કિંમત 4 છે. તો બહુપદી શોધવા માટેનું સૂત્ર કે કૌંસમાં x² પછી α + βx + α βમાં તમે કિંમત મૂકશો એટલે અહીં તમને x² + x/4 + 4 મળશે. 4નો 4 વડે આખી બહુપદીને તમે ગુણી નાખશો, બરોબર, લસા લેશો એટલે તમને કંઈક આવું સ્વરૂપ જોવા મળશે કે k/4 4x² + x + 16, જે આપણી માંગેલ બહુપદી છે, બરોબર. આગળ પ્રશ્ન નંબર 27માં √2x² + 7x + 5√2 નો ઉકેલ અવયવીકરણની રીતે મેળવો એવું કીધેલું છે. તો અવયવીકરણ એટલે હમણાં જે બહુપદીમાં જે રીતે ભાગ પાડે એ રીતે જ પાડવાના છે. તો અહીંયા પહેલા પદ એટલે કે x ની 2 ઘાતનો સહગુણક √2 છે અને અચળ પદ 5√2 છે. એ બંનેનો ગુણાકાર કરતા આપણને મળશે 5 × 2 અને એમાંથી મધ્યમ પદ આપણે લાવવાનું છે 7. તો 5 + 2 = 7 થઈ જાય, એટલે અહીંયા અવયવ પણ પડી ગયા છે. તો આ બંને પહેલા પદમાંથી તમે √2x કોમન કાઢશો, બીજામાંથી 5 કોમન કાઢશો એટલે તમને 2 કૌંસ મળશે x + √2 એન્ડ √2x + 5. સાદુરૂપ આપશો એટલે x ની કિંમત મળશે -√2 અને બીજી x ની કિંમત મળશે -5/√2. 28 પ્રશ્ન સમાંતર શ્રેણીનું 21મું પદ શોધવાનું છે. તો સમાંતર શ્રેણીનું અહીંયા a = 11 છે, d -3 અને n = 21 છે. સૂત્રની અંદર તમે કિંમત મૂકી સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે -49. આગળ પ્રશ્ન નંબર 29માં સમાંતર શ્રેણી આપેલ છે અને એના 13 પદોનો સરવાળો શોધવો છે, બરોબર. તો અહીં a = 24 છે, d = -3 છે અને n = 13 છે. સરવાળો શોધવાનું સૂત્ર Sn = n/2 કૌંસમાં 2a + n - 1, એની અંદર તમે કિંમત મૂકશો અને સાદુરૂપ આપશો એટલે તમને સરવાળો મળી જશે 78. પ્રશ્ન 30માં 2 બિંદુઓ આપેલા છે, એની વચ્ચેનું અંતર શોધવાનું છે. તો અંતર સૂત્ર છે √x1 - x2² + y1 - y2². અહીં x1 y1 x2 y2 એ બંનેની કિંમત મૂકી તમે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે AB = √5 એકમ. જે અંતર માગેલું છે તે છે. પ્રશ્ન નંબર 31માં 2 બિંદુઓ આપેલા છે, એના જોડવાથી બનતો રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. તો અહીં આપણા જોડે બિંદુઓ -1 7 4 -3 છે, એટલે x1 y1 x2 y2 એ રીતે m1 અને m2 ની કિંમત ઉપલબ્ધ છે અહીંયા. તો વિભાજન સૂત્ર ઉપરથી વિભાજન કરતા બિંદુના યામનું સૂત્ર m1x2 + m2x1 / m1 + m2 એ જ રીતે y યામ માટેનું છે. એની અંદર તમે જરૂરી કિંમત મૂકશો, સાદુરૂપ આપશો એટલે અંતે જવાબ મળે છે 1 અને 3. ત્યારબાદ
પ્રશ્ન નંબર 32 ની અંદર કે જો sin a minus b equals to 1/2 and cos a plus b equals to 1/2 હોય તો a and b ની કિંમત તમારે શોધવાની છે. તો sin ની કિંમત 1/2 ક્યારે આવે? તો sin ની કિંમત 1/2 sin 30 આવે. તો બંને બાજુથી sin વિધેય કાઢીએ તો જવાબ મળશે a minus b બરાબર 30. એ પહેલું સમીકરણ. એ જ રીતે cos માટે તમે એપ્લાય કરશો તો બીજું સમીકરણ બનશે a plus b બરાબર 60. આવો દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવો છે. તો a minus b અને a plus b બંનેનો તમે સરવાળો કરશો લોકની રીતથી તો તમને a ની કિંમત મળશે 45 અને a ની કિંમત કોઈ પણ સમીકરણ મૂકશો તો તમને b ની કિંમત મળી જશે 15. 33મા પ્રશ્નની અંદર કિંમત શોધવાની છે આપણે. 2 tan 30 upon 1 minus tan square 30. તો tan 30 ની કિંમત થાય 1/√3. એ તમે બંને જગ્યાએ મૂકશો, સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે √3. પ્રશ્ન નંબર 34 ની અંદર જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેદ કોણનું માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો મિત્રો આ દાખલો પણ પરીક્ષા માટે ખૂબ IMP કહેવાશે, કારણ કે તમે કોઈ બી પેપર ઉઠાઈને જુઓ એમાં આ દાખલો મૂકેલો જ હોય છે. તો tan 30 નો આપણે અહીંયા ઉપયોગ કરીશું ટેનનો, કારણ કે આપણા જોડે પાસેની બાજુ છે અને ખૂણો છે અને શોધવી છે સામેની બાજુ એટલે કે ટાવર. તો સામેની બાજુ અને પાસેની બાજુવાળા બે જ સૂત્ર ટેન અને કોટ. તો ટેનના સૂત્ર ઉપરથી tan 30 બરાબર AB ભાગ્યા BC થશે. સાદરૂપ આપશો એટલે તમને AB એટલે કે ટાવરની ઊંચાઈ 10 વર્ગમૂળમાં 3 મળશે. પ્રશ્ન નંબર 35માં એક પાત્ર આપણને આપેલું છે. એ પાત્ર નળાકાર છે અને નળાકારના બંને છેડે એટલે કે ઉપર અને નીચે અર્ધગોલક મૂકેલા છે. તો આ પાત્રનું કુલ પૃષ્ઠફળ એટલે બધી બહારની બાજુનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો અહીંયા આપણને ત્રિજ્યા મળી છે. ત્રિજ્યા r બરાબર 7 છે અને ઊંચાઈ h બરાબર 10 છે. તો આ પાત્રનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? તો એ નળાકારનું પૃષ્ઠફળ પ્લસ બે બાજુ રહેલા અર્ધગોલકનું પૃષ્ઠફળ એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર મૂકશો, સાદુરૂપ આપશો એટલે અંતે જવાબ મળશે 1056 સેન્ટીમીટરનો વર્ગ. આગળ પ્રશ્ન નંબર 36માં શંકુની ઊંચાઈ h આપણને 14 આપી છે, ત્રિજ્યા r બરાબર 6 આપી છે, શંકુનું ઘનફળ શોધવું છે. તો શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r²h. કિંમત મૂકી સાદુરૂપ આપી ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 528. ઘનફળ છે એટલે સેન્ટીમીટરનું ઘન થશે. પ્રશ્ન નંબર 37માં રકમમાં આપણને a ની કિંમત આપીશ, સિગ્મા fi uy ની કિંમત આપીશ, સિગ્મા fi અને h ની કિંમત આપીશ. તો મધ્યક શોધવાનું કીધું છે. તો મધ્યકનું સૂત્ર મૂકીએ કે a પ્લસ સિગ્મા fi uy ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. કિંમતો મૂકશો અને સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 39.72. વિભાગ સીમાં તમને કુલ 9 પ્રશ્નો આપ્યા છે, એમાંથી કોઈ પણ 6 તમારે એટેમ્પ્ટ કરવાના છે. તો અહીંયા પહેલો જ પ્રશ્ન આદેશની રીતે ઉકેલ શોધવાનો છે. બે સમીકરણ આપેલા છે. 2x + 3y = 13 અને બીજું સમીકરણ છે 4x + 5y = 23. તો આ બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાંથી તમે x ની અથવા y ની કિંમત શોધી શકો છો. ત્યારબાદ એ સમીકરણ x અને y ની કિંમત બીજા સમીકરણમાં મૂકતા તમને y ની કિંમત મળશે. એ જ રીતે આદેશની રીતે તમે દાખલો શોધી શકો છો. તો અહીંયા x બરાબર 13 - 3y / 2 છે. હવે આપણે પહેલા સમીકરણમાંથી બનાવીશું. તો આ કિંમત આપણે મૂકીશું સમીકરણ 2માં. સમીકરણ 2માં મૂકી તમે અહીંયા જોઈ શકો છો કે x ની જગ્યાએ કિંમત મૂકી છે. સાદુરૂપ આપશો એટલે અહીં આપણને y ની કિંમત મળે છે 3. હવે એ y ની કિંમત આપણે x માં મૂકીએ તો જવાબ આવે છે 2. એટલે કે અહીં ઉકેલ xy = 2, 3 મળે છે. મીના 2000 રૂપિયા બેંકમાં ઉપાડવા ગઈ. તેણે કેશિયરને કહ્યું કે મારે માત્ર ખાલી 50 અને 100ની જ નોટો જોઈએ છે અને કુલ નોટો 25 મળી. તો 50ની નોટો અને 100ની નોટોની સંખ્યા આપણે અહીંયા શોધવાની છે. તો આપણે ધારી લઈશું કે 50ની નોટોની સંખ્યા કેટલી છે x અને 100ની નોટોની સંખ્યા કેટલી છે y. હવે મીનાબેનને કુલ નોટો મળે છે 25 એટલે કે
50ની નોટોનો પ્લસ 100ની નોટો બરાબર જવાબ કેટલો આવશે 25, એટલે x + y બરાબર પહેલું સમીકરણ મળી જશે 25. ત્યારબાદ આ નોટોની કુલ કિંમત કેટલી છે ભાઈ 2000. તો 50ની જે નોટ મળી હશે તો 50ની નોટો કેટલી હતી x, એટલે 50x, અને 100ની નોટો કેટલી હતી y + 6y. તો એ બંનેની કુલ કિંમત આપણને કેટલી થતી હશે 2000. હવે જો આ બધા આખા સમીકરણની અંદર 50 વડે ગુણાયેલી સંખ્યાઓ છે, તો આ સમીકરણને આપણે 50 વડે ભાગીએ તો આપણને જવાબ મળશે x + 2y બરાબર 40. હવે આ બંને સમીકરણ આપણે ઉકેલીએ લોપની રીતથી. તો સૌથી પહેલું આપણને y ની કિંમત મળે છે 15 બરાબર, અને એ જ રીતે x ની કિંમત મળે છે 10. એટલે 50ની 10 નોટો અને 100ની 15 નોટો હશે એવું કહી શકાય. પ્રશ્ન 40માં સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ આપેલું છે. તો પ્રથમ 51 પદોનો સરવાળો અહીંયા શોધવાનો છે. તો જુઓ, બીજું પદ આપણને આપ્યું છે અહીંયા 14, ત્રીજું પદ આપ્યું છે 18. બીજું પદ એટલે A2, ત્રીજું પદ એટલે A3. એટલે સમાંતર શ્રેણીના બીજું પદ હોય તો એને કહેવાય A + D, અને ત્રીજું પદ હોય તો એને કહેવાય A + 2D. તો એ બંને કિંમતો મળશે. સાથે સામાન્ય તફાવત D એવું કહે છે કે કોઈ પણ બે પદોનો તફાવત, એટલે કે આપણે A3 - A2 કરીશું તો 18માંથી 14 બાદ કરીએ તો આપણને D ની કિંમત મળશે 4. એ D ની કિંમત આપણે પરિણામ 1માં મૂકીશું. પરિણામ 1 હતું A + D બરાબર 14, તો એની કિંમત મને મળી જશે 10. હવે 51 પદોનો સરવાળો શોધવાનો છે આપણે. તો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × D બધી કિંમતો મૂકીશું તો અંતે આપણને જવાબ મળશે 5610. એ 51 પદોનો સરવાળો છે. પ્રશ્ન નંબર 41ની અંદર બિંદુઓ આપણને આપેલા છે. એ જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધવાના. તો બિંદુ A અને B આપણે લઈ લઈશું પહેલા, બરોબર. હવે પહેલું મારે બિંદુ P શોધવું છે. તો પહેલા બિંદુ P ની વાત કરીએ તો આ બાજુ આપણે એક જ ભાગ છે, જ્યારે આ બાજુ કેટલા ભાગ છે 2. તો પહેલો ગુણોત્તર મને મળશે 1/2. બિંદુઓ તો A અને B જ રહેવાના છે, એટલે x1 y1 અને x2 y2 તો જે છે એના એ જ. હવે વિભાજન કરતા બિંદુના યામમાં આપણે બધી કિંમતો મૂકીશું. એટલે કે m1 ની કિંમત 1 અને m2 ની કિંમત 2. x1 y1 સેમ ટુ સેમ જે રકમ આપ્યા છે એ પ્રમાણે. તો સાદુરૂપ આપણને આપતા બિંદુ P ના યામ આપણને 1 0 મળશે, -1 0 મળશે. હવે એ જ રીતે વાત કરીએ આપણે તો બિંદુ Q શોધવું છે મારે. તો બિંદુ Q શોધવું હોય તો આ બાજુ મારા 2 ભાગ છે, જ્યારે આ બાજુ કેટલા ભાગ છે 1. તો બિંદુ Q માટે આપણને ગુણોત્તર મળશે 2/1, એટલે m1 બરાબર 2 અને m2 બરાબર 1. અને એની કિંમતો મૂકશું વિભાજન સૂત્રની અંદર તો આપણને જવાબ મળશે -4/2. આવો દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. બિંદુઓ આપેલા છે A, B, C એ સમરેખ છે કે નહીં ચકાસવાનું છે. બિંદુઓ જો સમરેખ હોય તો એવું કહી શકીએ કે ભાઈ AB + BC બરાબર AC થવું જોઈએ, એટલે કે કોઈ પણ બે બાજુનો સરવાળો બરાબર ત્રીજી બાજુ મળવી જોઈએ. તો અહીં સૌથી પહેલા આપણે AB શોધીશું, ત્યારબાદ BC શોધીશું, ત્યારબાદ AC શોધીશું. તો AB ની કિંમત, BC અને AC ની કિંમત અંતર સૂત્ર પરથી મળી જશે. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે આ બેનો સરવાળો એટલે કે AB + AC AB + BC એ AC બરાબર થતો નથી. માટે આપેલ બિંદુઓ સમરેખ નથી અથવા તો અસમરેખ છે તેમ કહી શકાય. પ્રશ્ન નંબર 43. આ તો કોઈ બી પેપરમાં તમે ઉઠાવો તો એક વર્તુળનો પ્રમેય અને એક ત્રિકોણનો પ્રમેય અવશ્ય હોય છે. તો અહીંયા વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે તેમ તમારે સાબિત કરવાનું કીધું છે. તો અહીંયા O કેન્દ્રવાળું વર્તુળ આપેલું છે, બરાબર. એના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો PQ અને PR છે. તો આપણે સાબિત કરવાનું છે કે PQ બરાબર PR બંને સ્પર્શકો કેવા છે ભાઈ સમાન. તો સાબિતીની અંદર આપણે OQ OR અને OP ને જોડી દઈશું. આ જોડવાથી આપણને બે ત્રિકોણ મળે, એક ઉપરનો ત્રિકોણ અને બીજો એક નીચેવાળો ત્રિકોણ. તો આ બંને ત્રિકોણો કાટકોણ ત્રિકોણ થશે, બરાબર. તો અહીંયા તમે એ શરતો મૂકશો તો આ બંને ત્રિકોણો કાકબા શરત ઉપરથી કેવા થશે એકરૂપ. જો એકરૂપ થાય તો એના અનુરૂપ અંગો કેવા હોય સમાન, જેથી PQ બરાબર PR થશે. પ્રશ્ન 44ની અંદર આપણને બે સમકેન્દ્રી વર્તુળ આપેલા છે અને એની ત્રિજ્યાઓ 10 સેમી અને 8 સેમી છે. તો જીવાન લંબાઈ આપણે શોધવાની છે. તો નાના વર્તુળની ત્રિજ્યા 8 સેમી, મોટા વર્તુળની ત્રિજ્યા 10 સેમી. તો આપણે જીવા કઈ શોધવી છે AB. તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું તો OB² બરાબર OP² + PB².
આની અંદર કિંમત મૂકીશું એટલે આપણને પીબીની કિંમત કેટલી મળશે આપણને 6 સેન્ટીમીટર, બરોબર. તો આટલું માપ 6 હોય તો આટલું માપ બી 6 જ થશે એટલે જીવાની કિંમત 6 દુ 12 અહીંયા જવાબ આવશે. હવે નીચેની માહિતી માટે આપણે બહુલક શોધવાનો છે. તો બહુલકની માહિતી અહીંયા આપેલી છે આપણને 5 થી 15 એમ 55 થી 65 સુધી વર્ગ આપ્યા છે. દર્દીઓની સંખ્યા પણ આપેલી છે. તો બહુલક વર્ગ શોધવા માટે સૌથી મોટી આવૃત્તિ જોવી પડે. તો સૌથી મોટી આવૃત્તિ 23 છે. તો એની સામે જે હોય એ આપણો બહુલક વર્ગ થશે. તો બહુલક વર્ગ 35 થી 45 થયો. L એટલે બહુલક વર્ગની અધઃસીમા, તો અધઃસીમા 35 છે. અહીંયા વર્ગ લંબાઈ 10 છે. F0 F2 અહીંયા મળી જાય છે આપણને. બહુલકના સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું તો જવાબ મળશે આપણને 36.81. પ્રશ્ન નંબર 46 ની અંદર એક ફૂલદાનીમાં 5 લાલ, 7 સફેદ અને 3 પીળા ગુલાબ આપેલા છે. તો અહીંયા કુલ પરિણામોની સંખ્યા ટોટલ સરવાળો 15 થશે. પહેલું પૂછ્યું છે કે ભાઈ આમાંથી કોઈ એક ફૂલને પસંદગી કરવામાં આવે છે તો પસંદ કરેલું ફૂલ લાલ ગુલાબ હોય તો લાલ ગુલાબની સંખ્યા અહીંયા કેટલી છે ભાઈ 5 છે અને કુલ શક્ય પરિણામો કેટલા છે 15. તો જવાબ આવશે 5/15. સાદુરૂપ આપતા જવાબ મળશે તમને 1/3. એ જ રીતે સફેદ ગુલાબ ન હોય તો સફેદ ના હોય તો બાકીના 2 ગુલાબ હોય વધ્યા હોય. તો જો સફેદ ના હોય તો કયા ગુલાબ હોય? લાલ અને પીળા હોય. તો લાલ અને પીળા ગુલાબનો સરવાળો કેટલો થશે? 8. એટલે જવાબ આવશે 8/15. એ જ રીતે પીળું ગુલાબ હોય તો પીળા ગુલાબની સંખ્યા 3 છે. સાદુરૂપ આપતા જવાબ મળશે તમને 1/5. વિભાગ ડીમાં કુલ તમને 8 પ્રશ્નો આપ્યા છે. એમાંથી કોઈ પણ 5 એટેમ્પ્ટ કરવાના છે. આપણે એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપેલું છે, બધા જ દાખલા ગણેલા છે. તો પહેલું જ તમારું વોટ ફેવરેટ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. દરેક પેપરમાં ઉઠાઈને જોઈ લો આ પ્રમેય હશે જ. તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો સૌપ્રથમ આપણે પક્ષ લખી દેવાનું. તો પક્ષ લખવા માટે તમારે આકૃતિ દોરી દેવાની. જો કે આકૃતિ સાધ્યમાં દોરવાની હોય તો આકૃતિમાં તમે જોઈ લેશો કે ત્રિકોણ ABC છે. ત્રિકોણ ABCમાં AB અને AC ને D અને E બિંદુમાં છેદતી સમાંતર રેખા આપેલી છે આપણને. તો સાબિત આપણે અહીંયા એવું કરવું છે કે AD/DB બરાબર AE/EC થશે, બરોબર. એ સાધ્યમાં આવશે. સાબિતીની અંદર આપણે શું કરીશું? તો સૌથી પહેલા એક વેધ DM અને બીજો વેધ EN દોરી દઈશું. ત્યારબાદ BE અને DC ને જોડી લઈશું. તો જોડ્યા બાદ અહીંયા સાબિતીમાં આપણે ત્રિકોણનું વારાફરતી ક્ષેત્રફળ શોધીશું. સૌથી પહેલા આપણે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ શોધીશું. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ થશે 1/2 AD × EN. એ જ રીતે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ શોધવા જશો તો તમારો જવાબ આવશે 1/2 DB × EN. બંનેનો ગુણોત્તર લેશો તો તમને જવાબ મળશે AD/DB. એ જ રીતે આપણે ત્રિકોણ ADE નું ફરીથી ક્ષેત્રફળ શોધીશું અને ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ શોધીશું. બંનેનો ગુણોત્તર લઈશું તો જવાબ મળશે AE/EC. હવે આ બંને હરખા બતાવવા હોય તો શું કરવું પડશે આપણે? તો અહીંયા જોઈશું કે ભાઈ આ જે બંને ત્રિકોણો ખરા, આજે નીચેના બંને ત્રિકોણો ખરા BDE અને CDE બંને ત્રિકોણો એક જ પાયા BC પર આવેલા છે અને 2 સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે, જેથી એ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન થાય. તેથી AD/DE BB બરાબર AE/EC થશે. પ્રશ્ન નંબર 24 ની અંદર એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે, બરોબર. એ જ વખતે મિનારાનો પડછાયો 28 મીટર છે. તો મિનારાની ઊંચાઈ શોધો. તો અહીં આ વાંસ માટેનો પડછાયો છે અને આ બાજુમાં આપેલી આકૃતિ છે એ મિનારા માટેનો પડછાયો છે. હવે અહીંયા આ 2 પડછાયા પડે છે એના લીધે 2 ત્રિકોણ બને છે અને બંને ત્રિકોણ એકબીજાને કેવા થશે? સમરૂપ. કેવી રીતે સમરૂપ થશે? તો તમે જુઓ અહીંયા શિરોલંબ મૂકેલા છે એટલે બંનેનો એક ખૂણો તો કાટખૂણો થઈ ગયો, બરોબર.
બંનેનો એક એક ખૂણો કેવો થશે ભાઈ? કાટખૂણો. ખૂણો ક્યુ અને ખૂણો વાય કાટખૂણો થશે. ત્યારબાદ આ એક જ સમય પડછાયો નોંધવામાં આવેલો છે, એટલે કે સૂર્યથી અહીંયા ઉત્સેદ કોણ બનશે આર અને ઝેડ, એ બંનેના ઉત્સેદ કોણ કેવા થશે? સમાન થશે, કારણ કે જે તે સમયે જ પડછાયો નોંધવામાં આવેલ છે. એટલે પડછાયાની લંબાઈ એક જ સમયમાં આપવામાં આવે છે. એટલા માટે તમે જોશો આર બરાબર શું થશે? ઝેડ, અને ખૂણો ક્યુ બરાબર ખૂણો વાય છે. એટલે ખોખું શરત ઉપરથી એ બંને ત્રિકોણો એકરૂપ થશે, સમરૂપ થશે. જો ત્રિકોણો સમરૂપ હોય તો તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થશે. એટલે PQ ભાગ્યા XY બરાબર QR ભાગ્યા YZ થશે. જે આપેલ કિંમતો મૂકશો એટલે XY ની કિંમત તમને મળશે 42. આમ મિનારાની ઊંચાઈ 42 મીટર છે. પ્રશ્ન નંબર 49 જેના વર્ગોનો સરવાળો 313 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ ધારી લઈશું આપણે, x અને x+1 છે. હવે એમના વર્ગોનો સરવાળો 313 આપેલો છે, તો વર્ગોનો સરવાળો 313 લઈ લઈશું. સાદરૂપ આપીશું એટલે અંતે આપણને એક સમીકરણ મળશે x² + x - 156 બરાબર 0. એનું વધારે ડિટેલમાં સાદરૂપ આપશો એટલે x+13 બરાબર 0 અને x - 12 બરાબર 0 મળશે. પણ x બરાબર -13 શક્ય નથી, કારણ કે અહીંયા ધન પૂર્ણાંકની વાત કરવામાં આવેલી છે. એટલે સાચો જવાબ થશે x બરાબર 12. હવે બે ક્રમિક પૂર્ણાંકો કીધી હતી, એટલે કે એક વખત x બરાબર 12, જ્યારે બીજી વખત x+1 બરાબર 12 + 1 એટલે કે 13 છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, અંતિમ પદ અને સરવાળો આપેલો છે. તો સામાન્ય તફાવત અને પદોની સંખ્યા શોધવી છે અહીંયા. તો a બરાબર છે 5, an બરાબર 45, sn બરાબર 400. તો n અને d શોધવું તો આપણે sn નું સૂત્ર મૂકી દઈશું. sn બરાબર 400, તો sn બરાબર n/2 કૌંસમાં a + an. આની અંદર બધી કિંમતો મૂકીને તમે સાદુરૂપ આપશો તો n ની કિંમત મળી જશે 16. ત્યારબાદ an ની અંદર આની કિંમતો મૂકશો એટલે d ની કિંમત તમને મળશે 8/3. એ જ રીતે પ્રશ્ન નંબર 51 મધ્યસ્થ શોધવાનો છે. તો અહીંયા આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે. તો આવૃત્તિ વિતરણમાં સૌથી પહેલું આપણે સંચય આવૃત્તિ શોધીશું. તો સંચય આવૃત્તિ 5, 13, 33, 48, 55 અને 60 મળશે. અને આવૃત્તિનો સરવાળો પણ કેટલો થશે? 60 થશે. જોઈ લેવું તમને. સૌથી પહેલું કામ આપણે n/2 શોધીશું. તો જો n/2 એટલે કે 60/2 એટલે 30 થશે. હવે 30 કઈ સંચય આવૃત્તિમાં સમાઈ જાય છે? તો 30 સમાશે 33માં, તો એની સામેવાળી જે આવૃત્તિ હોય એ f આવૃત્તિ થશે. એના સામેવાળો વર્ગ એ મધ્યસ્થ વર્ગ થશે. એટલે મધ્યસ્થ વર્ગ ઉપરથી આપણા મધ્યસ્થ વર્ગની અધસીમા l મળી જશે. તથા જેમાં સમાઈ જાય એના ઉપરની જે આવૃત્તિ ખરી આગળના વર્ગની એ cf થશે. તો એ બધી જ કિંમતો મળી ગઈ છે. તો બધી જ કિંમતો મધ્યસ્થના સૂત્રમાં આપણે એપ્લાય કરીશું. m બરાબર l + n/2 - cf/f × h. તો સાદરૂપ આપતા તમને જવાબ મળશે 28.5. પ્રશ્ન નંબર 52 મધ્યક શોધવાનો કીધો છે. આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે. 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. તો સૌથી પહેલું કામ તમારે સિગ્મા fi શોધવાનું, જે 30 થશે. મધ્ય કિંમત શોધવા માટે સૂત્ર તમને બધાને ખબર જ હશે, એનો ઉપયોગ કરી મધ્ય કિંમત શોધીશું. એ બરાબર કિંમત ધારી લઈશું 47.5. ui અને fi શોધી નાખીશું. fi ની કિંમત પણ 30 મળશે અને fi ની કિંમત પણ 30 મળશે. બધી જ કિંમતોનો ઉપયોગ કરી સાદરૂપ આપશો મધ્યકના સૂત્રમાં કિંમત મૂકી, જવાબ મળશે તમને 62.5. પ્રશ્ન નંબર 53 સરખી રીતે ચીપેલા કુલ 52 પત્તા છે. એટલે કુલ શક્ય પરિણામો 52 થશે. પહેલી ઘટના કીધી છે પસંદ કરેલ પત્તું એકો હોય, તો 52 પત્તામાં કુલ 4 એકા હોય એટલે જવાબ આવશે 4/52. સાદરૂપ આપતા જવાબ મળશે 1/13. પ્રશ્ન બીમાં એવું છે, ઘટના બીમાં કે કાળીનું પત્તું હોય તો કાળીના પત્તા કુલ 13 હોય એટલે જવાબ આવશે 13/52. સાદરૂપ 1/4 થશે. મુખ મુદ્રાવાળું એટલે કે ચિત્રવાળું, તો ચિત્રવાળા કુલ પત્તા 12 હોય તો 12/52. સાદરૂપ 3/13. ફુલ્લીની રાણી કીધી છે તો ફુલ્લીની રાણી એક જ હોય તો જવાબ આવશે 1/52. પ્રશ્ન નંબર 54 તકતીની એક રમત
વાળો પ્રશ્ન મૂક્યો છે સ્વાધ્યાયનો, પણ સંભાવનાઓ બદલી નાખી છે કે 1 થી 8 સુધીના અંક લખેલા છે, માટે કુલ શક્ય પરિણામો 8 થશે. અહીંયા પહેલી ઘટના કીધી કે તીર 8 તરફ નિર્દેશ કરો, તો 1 થી 8 માં 8 એક જ વાર આવે છે, તો જવાબ આવશે 1/8. આગળ યુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે, તો યુગ્મ સંખ્યાઓ કઈ છે? 2, 4, 6 અને 8. આ ટોટલ તમને 4 સંખ્યાઓ મળશે, જવાબ આવશે 1/2. એ જ રીતે અહીંયા 3 કરતાં મોટી સંખ્યાઓ કીધી છે, તો 3 કરતાં મોટી સંખ્યાઓ કઈ થશે? 3 આવશે નહીં. 3 કરતાં મોટી સંખ્યાઓ થશે 4, 5, 6, 7 અને 8. એટલે તમને ટોટલ 5 સંખ્યાઓ મળશે, એટલે જવાબ આવશે 5/8. 8 કરતાં મોટી સંખ્યા પૂછી, તો તકતીની રમત અહીંયા છે, એમાં તો 1 થી 8 જ અંક છે, તો 8 કરતાં મોટી સંખ્યા આવવાની છે જ નહીં, એટલે આ ઘટના કેવી થશે? અશક્ય. એટલે જવાબ આવશે તમારે 0. તો વિદ્યાર્થી મિત્રો, આગળના પેપર માટે તમને ઓલ ધ બેસ્ટ. બીજા આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.